અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. લોકગાયિકા ઉર્વશી રાદડિયાએ પરિવાર અને મિત્રો સાથે પરંપરાગત રીતે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી. ટેરેસ પર રંગબેરંગી પતંગો સાથે ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો. ઉત્તરાયણને સંસ્કૃતિ અને એકતાનું પ્રતીક ગણાવીને સુરક્ષિત ઉત્તરાયણનો સંદેશ આપ્યો. ઉત્તરાયણનો ઉત્સાહ ગુજરાતભરમાં છવાયેલો છે, ત્યારે ઉત્તરાયણમાં લોક સંગીતની મીઠાશ ઉમેરતી જાણીતી લોક ગાયિકા ઉર્વશી રાદડિયાએ પણ પોતાના પરિવાર અને ચાહકો સાથે ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા છે અને જે આ ઉજવણી સાથે બાળકો સાથે મજાક મસ્તી પણ કરી રહ્યા છે. ઉર્વશીબેન આપણી સાથે છે, તેમની સાથે જ વાત કરીશું. ઉર્વશીબેન, ખાસ તો ઉત્તરાયણનું તમારા જીવનમાં કેટલું મહત્વ છે? બહુ જ. એમાં અમદાવાદની ઉત્તરાયણ હંમેશા વિશ્વના લોકો માટે બહુ જ એક અલગ બાબત છે. તો હું તો અમદાવાદની છું, એટલે સંક્રાંતમાં અમે તો સવારના 7 વાગ્યાના પતંગ ચગાવવા ચડી ગયા છે ને આખો દિવસ આ જ કરવાના છીએ. અચ્છા ઉર્વશીબેન, ખાસ તો જે પ્રકારે ઉત્તરાયણ જે બાળપણની યાદ બી તમને અપાવતી હશે, તો બાળપણની એવી કેવી ક્ષણો જે યાદ આવે છે જયારે ઉત્તરાયણ આવે છે? બાળપણમાં તો એવું હતું કે અમે જમવા માટે પણ નતા ઉતરતા. સવારે દિવસ ઉગે એટલે ચડી જતા, આખી રાત આગલા દિવસે ઊંઘ પણ નથી આવતી, કારણ કે એટલો ઉત્સાહ હોય અને આખો દિવસ કલર આખો ચેન્જ થઈ જાય સ્કિનનો, એ રીતે અમે લોકો પતંગ ચગાવતા. અચ્છા, અત્યારે વ્યસ્ત શેડ્યુલમાં કેવી રીતના ટાઈમ કાઢો છો? કારણ કે અત્યારે પરિવાર સાથે ટાઈમ તો કાઢી રહ્યા છે, પણ કેવી રીતના ટાઈમ તમે ફાળવો છો? બસ જો આજનો દિવસ જે થશે થશે, કાલથી પાછા કામ પર લાગી જશું, એટલે હવે ટાઈમ ઓછો મળે છે, પણ જેટલો પણ મળે છે એટલું એન્જોય જરૂર કરીએ છીએ. ખાસ કહી શકાય કે ઉત્તરાયણ લોકસંગીત અને આપણી સંસ્કૃતિ માટે મહત્વનો ગણવામાં આવે છે, તો લોકકલા અને લોકસંગીત માટે ઉત્તરાયણનો તહેવાર તમે શું માનો છો, કેટલો મહત્વનો છે? મને એવું લાગે છે કે દરેક તહેવાર પાછળ કંઈક ને કંઈક આપણી સંસ્કૃતિ જોડાયેલી છે, કઈ ને કઈ કારણો છે. આજે દાન પુણ્યનો મહિમા છે, સાયન્સ પણ જોડાયેલું છે. જેમ કે અત્યારે ઠંડીની વાતાવરણમાં તમે તલની ચીક્કી ખાઓ, ગોળમાં બનાવેલી બધી વસ્તુ ખાઓ તો એ હેલ્થ માટે ખૂબ સારું છે. એટલે આવા અનેક રીઝનો છે, ધાર્મિક અને સાયન્ટિફિક રીઝનો છે, કે એ બધા જ તહેવારો સાથે જે ભારતીય સંસ્કૃતિ છે એ બધા જ તહેવારો સાથે કનેક્ટ થાય છે. ખાસ તો ઉત્તરાયણને લઈને એક ગીત જે તમારું પ્રિય હોય, જે તમે ગાતા હોય, એ અમારા દર્શકો માટે. ગુજરાતની ઉત્તરાયણ બહુ જ અલગ અને વિશ્વ પ્રખ્યાત છે, તો હું ગુજરાત અને ગુજરાતીઓ માટે લખેલું આ એક ગીત છે, જે મારા સ્વરે સાંઈરામભાઈ દવે લખ્યું હતું અને મેં કમ્પોઝ કરવાની કોશિશ કરી છે અને લોકો એનો ખૂબ પ્રેમ આપ્યો છે, એ સંભળાવવા માંગીશ. દિલદાતારી આંખ કટારી, મીઠડું ને મધમાતું, પર્વત ઊંચા નાજુક નદીઓ છે, દરિયા દિલવાળું. ગુજરાત અમારું, ગુજરાત અમારું, ગુજરાત અમારું, અમને વહાલું અમારું ગુજરાત, સૌથી ન્યારું અમારું ગુજરાત. થેન્ક યુ રોશીબેન. ખાસ તો મારા બી ફેવરેટ ગીતો જે છે તે તમારા મીઠા સ્વરમાં હું સાંભળવા માંગીશ, તમારા દર્શકો પણ સાંભળવા માંગશે. નાગર નંદીનો જે લાલ અને કસુંબીનો રંગ, એના વિશે થોડા તમારા મીઠા સુર તમને સંભળાવું. નાગર નંદજીના લાલ. નાગર નંદજીના લાલ, નાગર નંદજીના લાલ, રાસ રમંતા મારી નથણી ખોવાણી, કાના જડી હોય તો આલ, કાના જડી હોય તો આલ, રાસ રમંતા મારી નથણી ખોવાણી. સારું, તો આપણા દર્શકોને એક તો સેફ ઉત્તરાયણને લઈને શું મેસેજ આપો છો? કારણ કે જે પ્રકારે ચાઇનીઝ દોરીનો ઉપયોગ થાય છે, અનેક લોકો ભોગ બનતા હોય છે, પક્ષીઓને પણ નુકસાન થતું હોય છે. બસ એ જ કહીશ કે આપણી નૈતિક માનવ તરીકેની આપણી નૈતિક જવાબદારી છે કે જે આપણા પરિવાર હોય, બાળકો હોય કે આપણા મિત્રો સાથે આપણે જે સંક્રાંતિની ઉજવણી કરીએ છીએ, તો આપણે એકબીજાનું ધ્યાન રાખીએ, એકબીજાને ટોકતા રહીએ, સાથે સાથે આસપાસના જે નાના મોટા જીવ છે એને પણ સાચવવાની આપણી સૌની ફરજ છે. તો બધા ખૂબ જ સેફ ઉત્તરાયણ મનાવજો, બસ એ જ હું દર્શકોને કહેવા માંગીશ. થેન્ક યુ. આપણી સાથે ઉર્વશીબેન હતા. તો જે પ્રકારે ઉત્તરાયણમાં વાત કરીએ તો પરંપરા, સંગીત અને સંસ્કૃતિનો સંગમ એટલે ઉત્તરાયણ છે, અને ખાસ તો આ લોક ગાયિકાના જે મીઠા સ્વરથી આ ઉત્તરાયણનો તહેવાર અત્યારે ઉજવાયો છે. અને હાલ તમામને એક જ મેસેજ છે કે જે ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરતા હોય તેને ટાળે, અને જે પક્ષીઓનો અને જે સામાન્ય જે લોકો જે જતા હોય તેઓ સુરક્ષિત રહે, તેવી રીતના ઉત્તરાયણની ઉજવણી કરે. કેમેરામેન મેહુલ રાઠોડ સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.
અમદાવાદમાં ધામધૂમથી ઉત્તરાયણની ઉજવણી થઈ રહી છે ત્યારે નેતાઓ અને સેલિબ્રિટીઓએ પણ અમદાવાદમાં ઉત્તરાયણની ઉજવણી કરી છે. અમદાવાદની પોળમાં સિંગર ભાગ્યશ્રીએ પોતાના મિત્રો સાથે પતંગ ચગાવીને ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી. અમદાવાદમાં ઉત્તરાયણની ધામેધૂમે ઉજવણી છે તે થતી જોવા મળી રહી છે. પોળોની અંદર છે તે ધાબાઓ ઉપર જાણે માનવ મહેરામણ ઉમટ્યું હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. લોકો પરિવાર અને મિત્રો સાથે છે તે પતંગ ચગાવતા છે તે નજરે પડી રહ્યા છે. ખાસ કરીને ઉત્તરાયણ અને જ્યારે પોળની વાત આવે ત્યારે લોકોનો ઉત્સાહ છે તે સાતમા આસમાને હોય છે. આપણી સાથે ભાગ્યશ્રી સિંગર ભાગ્યશ્રી પટેલ આપણી સાથે છે, તેમની સાથે વાત કરશું. શું કહેશો, કેવો ઉત્સાહ? બિલકુલ, અત્યારે હું પોળમાં ઉત્તરાયણ પર્વની અત્યારે મોજ માણી રહી છું. મારી સાથે તમે તમામ મિત્રોને પણ જોઈ શકો છો. ઉત્તરાયણ પર્વ એટલે કહી શકાય ને કે ફેમિલી સાથે ઉજવવાનો એક પર્વ હોય છે. જે પણ લોકોનું કંઈ દુઃખ દર્દ હોય એ બધું જ બધા ભૂલી જતા હોય છે. તલ સાંકળી હોય, ઊંધિયું હોય, જલેબી હોય અને તેની સાથે સાથે પતંગ અને દોરીની જે રીતે લોકો મજા માણતા હોય છે એવા બેવા. અને પોળમાં હું ફર્સ્ટ ટાઈમ અત્યારે ઉત્તરાયણ કરવા માટે આવી છું. અત્યારનો જે તમે નજારો તમે પોતે જ જોઈ શકો છો. બધા ખૂબ જ એન્જોય કરી રહ્યા છે અને મને પણ ખૂબ મજા આવી રહી છે. ચોક્કસ જે ઉત્સાહ છે લોકોમાં જોવા મળી રહ્યો છે. ઉત્તરાયણ પરિવાર સાથે, મિત્રો સાથે પહેલી વખત પોળમાં આવી છું ઉત્તરાયણ કરવા અને એવું મેં સાંભળેલું કે સિટીની ઉત્તરાયણ એટલે કંઈક અલગ જ હોય છે, એની અલગ જ વાઇબ હોય છે અને ખરેખર અહીંયા આવીને જે ઉત્તરાયણ ખોવાઈ રહી હતી ને એ ઉત્તરાયણ અહીંયા આવીને મને જોવા મળી છે અને બહુ જ મજા આવી રહી છે. બહુ જ ફ્રેન્ડ સાથે મોજ કરી રહ્યા છીએ અમે. કેવો ઉત્સાહ આજે ઉત્તરાયણ પરિવાર મિત્રો સાથે પતંગ ઉડાવીને? બહુ સરસ મજા આવે છે ફ્રેન્ડ જોડે આવીને ને હવે જસ્ટ પહોંચ્યા છે ને હવે એન્જોય કરીશું. બહુ સરસ. શું પ્લાનિંગ આજનું હશે? હવે આજે આખો દિવસ અહીંયા ધાબા પર રહેવાનું છે, મોજ મસ્તી કરવાની છે, તલ સાકરી ખાવાની છે, ચીકી ખાવાની છે, ઊંધિયું પૂરી ખાવાની છે, જલેબી ખાવાની છે, કારણ કે ફાફડા જલેબી તો ઉત્તરાયણના ખાવા જ પડે. અને હા, રાયપુરમાં છીએ તો ભજીયા તો ખાવા જ પડશે. અને બીજું શું, અમારા મિત્રો મને પતંગ ચગાવીને આપશે અને હું એ પતંગો કાપતી રહીશ. આ કરવાનું છે મારે આખો દિવસ. ચોક્કસ. અન્ય જે છે બાપુ, શું કહેશો, કેવો ઉત્સાહ, ખાસ કરીને જયારે અમદાવાદની પોળની વાત હોય, કારણ કે પોળની પતંગ એક અલગ જ આખો માહોલ હોય? જી હા, બહુ મજા આવે છે. ઓર પોળની અંદર ખરેખર આ બીજી ત્રીજી વખત આવ્યો. લાસ્ટ યર અમે બહાર હતા સેટેલાઇટ, પણ આ વખત અમે સ્પેશિયલ આવ્યા છીએ. ઓર ખરેખર જે આપ જોયું રંગ બહુ જબરદસ્ત જમ્યો છે. ઓર એના વચ્ચે જ અમારી બંને મૂવીઓ પણ આવી રહી છે. મારી પણ કખગ આવી રહી છે જે 20 ફરવરી રિલીઝ થવા જઈ રહી છે. અગ્નિ પરીક્ષા પણ રિલીઝ કરવા જઈ રહ્યો છું. ઓર શિવમ ફિલ્મનું મુહૂર્ત થયું છે. રાજસ્થાનમાં પણ 2 મૂવી મારી ઓમ મન્ના ઓર ટાઈગર ઓફ રાજસ્થાન રિલીઝ થઈ ચૂકી છે. ઓર બહુ સરસ મજાનો માહોલ. અમારા બધા મિત્રો અહીંયા આવે છે. ઓર ખાસ કરીને હું સ્પેશિયલ થેન્ક્સ ફોર લલિતભાઈ પટેલ જેને આજે અમને ઇન્વાઇટ કર્યા છે. ઓર બહુ મજાના અને આજે ઊંધિયું જલેબીના બહુ મજા લઈએ છીએ. થેન્ક યુ વેરી મચ. ચોક્કસ જે માહોલ છે જોવા મળી રહ્યો છે, ઉત્સાહ જે પોળની અંદર છે તે જોવા મળી રહ્યો છે. આપણી સાથે સિંગર ભાગ્યશ્રી છે, તેમની સાથે વાત કરશું. ભાગ્યશ્રી, જયારે ઉત્તરાયણનો તહેવાર હોય, પોળમાં જયારે હોય, એક ગીત આપના કંઠે બનતું? બિલકુલ, આપને કદાચ ખ્યાલ હશે ઇન્સ્ટાગ્રામમાં અત્યારે મારું સોંગ